જાણતો હું તંત્ર મંત્ર માતા નથી જાણતો હું નથી જાણતો હું તંત્ર મંત્ર માતા. કવિ કાગ એવું કે મોઢે બોલું માં કાં તો મને કોઠે ટાટક કાગડા. કે આખર એક જતા કરોડોનો આખર કામના પણ મોઢે બોલું માં કાં તો મને કોઠે ટાટક કાગડા. એ એવું કે 52 અક્ષરોમાંના જગતના 52 અક્ષરોમાંનો એક શબ્દ એટલે કે માં. એ માં શબ્દ હું બોલું ત્યાં મને કોઠે ટાટક ખાવા મળે. એવું કવિ કાગ એવું કહેતા, કવિશ્રી બીજાભાઈ કાગ. એમાં ઋષિઓએ, મુનિઓએ, કવિઓએ, લેખકોએ અવનવી એની શૈલીમાં માનું વર્ણન કરેલું છે. એ રીતે હું એક નાનકડી ઝલક તમને દેખાડવા જાઉં છું કે માં કેવી હોય. અને એનું એક નાનકડું એવું ઉદાહરણ આપું કે બાપ કોને કહેવાય. તો છોકરું રમાડતો હોય, બાપ એમના દીકરાને રમાડતો હોય. તમારા પેટે દીકરો પડ્યો હશે, બીજાના પેટે હોય, દીકરાને બાપ રમાડતો હોય, રમાડે, નો ડાઉટ રમાડે, પણ મેલો ગેલો થાય એટલે એને ઉંચકીને માના ખોળામાં મૂકે. શું કામ? તો એને સાફ માં કરે. માટે કવિ કાગ એવું કહેતા કે મોઢે બોલું હું તો માં ત્યાં તો મને હાથે જ નાનપણ સાંભળે, પણ હવે આ મોટપની મજા એ મને કડવી લાગી કાગડા. પણ હવે આ મોટપની મજા મને કડવી લાગી કાગડા. માટે માં કવિ કાગ એવું કહે છે. એ રીતે પછી માં આપણી જનેતા હોય તોય ભલે, આપણી કુળદેવી હોય તોય ભલે, આપણે કોઈ દેવીને માનતા હોય તોય ભલે, પછી ચામુંડા હોય, અંબાજી હોય, મહાકાળી હોય, ગાત્રાળ હોય, મેલડી હોય, ખોડિયાર હોય, કે ચારણ જગદંબાઉમાની માં મોગલ હોય, સોનબાઈ હોય, કોઈ પણ માં હોય. પણ એ માટે એક દુહો મને ઓચિંતાનો મગજમાં આવ્યો એટલે રામદેવસિંહના આગ્રહને માન આપી અને વર્ણવ્યું. જો એમાં કાંઈ ભૂલચૂક રહેતી હોય તો ક્ષમા કરજો. જય માતાજી, જય મા ખોડિયાર. ભાઈ.